હલો, મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને આશીર્વાદ અને બધાનું સ્વાગત છે. છોકરા આજે હું નાસ્તો બનાવું છું. નાસ્તામાં હું સેન્ડવિચ બનાવું છું, વેજીટેબલ સેન્ડવિચ બનાવું છું અને માવાવાળી સેન્ડવિચ બનાવું છું. આ બટેટા બાફી રાખ્યા છે, અને આ જો આ બટેટાની કતરી કરી છે, આ ડુંગળી, આ ટમેટા, આ વેજીટેબલ કરીશ અને માવાની 2 સેન્ડવિચ બનાવું છું. અને આ ચટણી બનાવીશ. આ છે ચટણીનું, આ લીલી ગ્રીન ચટણી અને લાલ ચટણી. લાલ ચટણીમાં મેં છે ને આ લાલ મરચાં છે, આ સૂકા લાલ મરચાં મેં રાતે ગરમ પાણીમાં પલાળ્યા છે. અટાણે હવે જ લસણ નાખીને એને હું ગ્રાઇન્ડરમાં પીસી નાખીશ. આમાં કાંઈ મેં નથી નાખ્યું, ખાલી મીઠું ને હવે જ, અને લાલ સૂકા મરચાં અને લસણ નાખ્યું છે, અને ધાણા જીરું મીઠું હવે જ. એટલે આ ચટણી બની જશે. પછી આ લાલ ચટણી બનાવીશ, એમાં દાળિયાની દાળ નાખું છું. આમાં મેં ધાણા જીરું નાખ્યું છે. હવે મીઠું નાખીશ, થોડીક ખાંડ નાખીશ. આમાં ખાંડ નાખ્યું, મીઠું નાખ્યું છે, મીઠું અને દળેલી ખાંડ મેં નાખી છે. ને હવે મીઠું નાખું છું. મીઠું ને દળેલી ખાંડ, દળેલી હોય ને એટલે મીઠું ને ખાંડ બે એક સરખા થઈ જાય, એટલે બહુ ધ્યાન રાખવાનું. આ જો ખાંડ નાખી. હવે આમાં હું લીંબુ નીચોવીશ. પહેલાં ગ્રાઇન્ડરમાં પીસીને ઉપરથી લીંબુ નીચોવીશ, કારણ કે અમુકને કોઈને માફક નથી આવતું ને, એટલે હું એક ધારું પહેલાં લીંબુ નથી નાખતી, ખટાશ આવી જાય ને એટલે હવે હું પહેલાં ગ્રાઇન્ડરમાં પીસી લઉં છું. અને આ પીસાઈ જશે ને બતાવું છું, ને પછી આ બનાવીશ લાલ ચટણી. જે આ સરસ થઈ ગઈ છે. હવે જે આ ગ્રીન ચટણી થઈ ગઈ છે, અને હવે આ લાલ બનાવું છું, પછી આગળ બતાવું. લાલ મરચું છે, સૂકા મરચાં, લાલ મરચું. જો મેં લાલ મરચાંનું અથાણું મેં કર્યું હમણાં. હવે આને છે ને ગ્રાઇન્ડરમાં, આમાં મીઠું ધાણા જીરું લસણ નાખ્યું છે, બાકી કાંઈ નહીં. આમાં હું પાણી નાખીને ફેરવીને બતાવું છું. આ આંબલીની ખજૂરની ચટણી છે. હા, મેં કોથમરી મરચાંની ચટણી છે. કોથમરી મરચાં, દાળિયાની દાળી અને આ લાલ ચટણી છે. હું હવે આગળ બનાવીને બતાવું. હાલો, હું સેન્ડવિચ એટલે વેજીટેબલ સેન્ડવિચ બનાવું છું, પછી માવાવાળી સેન્ડવિચ બનાવું છું. હવે આમાં છે ને સેન્ડવિચ બધાનો રીત રિવાજ અલગ અલગ હોય. જમવાની રીત અલગ હોય ને બનાવવાની રીત અલગ હોય. તો મેં આ તેલ મૂક્યું છે, અને હું આ રાઈ મૂકું છું. આ રાઈ મૂકું છે અને તેલ. હાલો, આ હિંગ નાખી દીધી. આ હિંગ નાખી. આ માવો વઘારો છે. ઘણા શું છે કે માવો વઘારીને કરે, માવો વઘાર્યા વગરનો કરે. અમે માવો વઘારીને કરીશું. માવો વઘારીને તમે સેન્ડવિચ બનાવો ને એમાં સ્વાદ બહુ સરસ આવે. પણ કાચો માવો બનાવાય એવી રીતે તમે સેન્ડવિચ બનાવી શકો, કાચા માવાનો. આ બટેકા નવા આવે છે ને, થોડીક વાર થાય ને તો બટેટા એકદમ ઓલા થઈ જાય. હવે હું છે ને આમાં મસાલા કરું છું. આ થાય બહુ સરસ વઘારેલો તમે કરો ને. આમાં ઘણા ડુંગળીને લસણને નાખીને બનાવે. ગરમ થશે ને થોડુંક ઢીલું પડશે.
કારણ કે મેં બટેકા છે ને વેલા બાફી લીધા હતા. આ માવાવાળી સેન્ડવીચ બનાવો છું. આ બધાની રીત છે ને અલગ અલગ હોય. ઘણા એમ બનાવતા હોય ને તો તમને એમ થાય કે આમ કેમ બનાવે, પણ બધાની રીત મારી અલગ હોય, બીજાની રીત અલગ હોય બનાવવાની. આમાં છે ને ગરમ મસાલો નાખે. આ મસાલો ખાસ સેન્ડવીચમાં મસાલો ખાસ હોય. આમાં ટમેટા ન હોય. ઘણા કહું છું ને કે તમે ઘણી જગ્યાએ એવું નંબર કે સેન્ડવીચ આવી જ હોય બરાબર, પણ તમને અનુકૂળ આવે ને તો તમે બધું આમાં નાખીને સેન્ડવીચ બનાવી શકો. ટમેટા નાખો, ડુંગળી નાખો, પછી બીજી એક સેન્ડવીચ જો કોબી ખમણીને નાખો, પછી ગાજર ખમણીને નાખો. એ જંગલી સેન્ડવીચ, જંગલી એનું નામ જંગલી સેન્ડવીચ કહેવાય. એમાં ગાજર ખમણીને નાખો, કોબી ખમણીને નાખો. એ અલગ સેન્ડવીચ હું એ બનાવીને બતાવીશ. જો હજી વહેલી બનાવીશ ને તો જ્યાં માવો તૈયાર થઈ ગયો છે હું આગળ બતાવું છું. પછી હાલો પહેલાં વેજીટેબલ બનાવું છું. અટાણે શિયાળો છે, વસ્તુ બહુ સરસ આવે છે. તમે આવું બધું બનાવીને ખાઓ. અટાણે જો કોથમરીને બધું મળે, મેથી, કોથમરી, ટમેટા 20 રૂપિયા કિલો છે. સારા જ કહેવાય ને. તમે જે બનાવીને ખાઓ નહીં, બનાવવાની બહુ મજા આવે. એ વસ્તુ બધી મળતી હોય ને અત્યારે બધી વસ્તુ સરસ મળે શિયાળામાં. હવે આ મેં આ લગાવી દીધું છે. આ ચટણી તો બહુ ડેન્જર છે. સૂકા લાલ મરચાં અને એક મરચું લાલ, પણ તાજું મરચું, જે લાલ મરચાં અથાણાના આવે છે ને એ તાજું મરચું. આ એની ચટણી છે. અને એની અંદર મેં લસણ નાખ્યું છે એટલે આ ચટણી બહુ સરસ થઈ છે. મને અતિશય શોખ છે, પણ મને છે ને તબિયત નથી બરાબર રહેતી. મારે જાજી વાર ઊભું ન રહેવા એને વીકનેસ ને એવું લાગે ને એટલે. બાકી મને આ બધું બનાવવું બહુ ગમે. વસ્તુ જોઉં ને તો મને એમ થાય કે આ વસ્તુ આની આ વસ્તુ બને, તરત મને લાઈટ થાય. પાછું હું જોઈને નથી કરતી. મને મારી રીતે જેમ યોગ્ય લાગે ને એમ બનાવું છું. કારણ કે ઘરનાને અનુકૂળ આવવું જોઈએ. ઘરનાને ફાવે ને એવી રીતે હું બનાવું છું મારી વસ્તુ. તમે બનાવો ને છોકરાઓ ન ખાય તો પછી એનો અર્થ નથી કોઈ. એટલે હું છોકરાઓ ખાય ને એવું જ બનાવું છું. આપણી રીતે આપણે જેમ આવડે એમ બનાવવાનું. બસ. કારણ કે પ્રોફેશનલ રીતે તો હું બનાવવા જાઉં ને મને એ ફાવે છે. હું પ્રોફેશનલ રીતે બનાવું, પણ મારે છોકરાઓ અમુક ખાતા નથી. એટલે મારે અહીંયા મને ખબર છે કે આ વસ્તુ જગ્યાએ આ વસ્તુ હોય, પણ છતાંય હું નથી બનાવતી. શું કામ? કે પ્રોફેશનલ રીતે બનાવવા જાઉં ને તો છોકરાઓને અમુક વસ્તુ માફક નથી આવતી, એટલે હું નથી બનાવતી એવી રીતે. બાકી મને બહુ જ આ બધી છે સેન્ડવીચ ને બધી બહુ જ ફાવે છે અતિશય. આ ચીજ છે. તમે ધારો એ આની આગળ આને તમે બનાવી શકો. ધારો એવી તમે એમ થાય કે આમાં ફૂલ ચીજવાળી બનાવો પડે, પછી છોકરા ભાઈ ખાવા જોઈએ ને, બાંધો આવે. છોકરા ખાતા નથી. હવે આ જો આવું છે ને આવી રીતે હવે આગળ પાછું બતાવું છું. હાલો આ કાકડી નાખી છે ઉપર. હવે આને છે ને
અમારા ટોસ્ટર છે ને એમાં મૂકી દઈશ. આમાં હું થોડુંક તો હા હું ટોસ્ટરમાં મૂકી દઉં છું. આ છે ને તમે ટોસ્ટરમાં મૂકો ને આ બ્રેડ તો તમારી બ્રેડ ચોટે નહીં, એટલે હું આવી રીતે તેલ લગાવું છું. હવે આમ ફેરવી નાખીશ, નકર શું થાય તમે પહેલી વાર બનાવતા હો ને ટોસ્ટરમાં તો એ બ્રેડ પૂરી થઈ જાય છે, આ ચોટે નહીં. જો હવે આમ મેં ફેરવી નાખી, બરાબર ફેરવી નાખી. હવે હું વઘારેલા માવાની સેન્ડવિચ બનાવું છું. ઓલી મેં વેજીટેબલ બનાવી. આ બધે હોટલમાં ને એમાં શું છે, રેસ્ટોરન્ટમાં ને એ બધાની વાત અલગ હોય, એ પ્રોફેશનલ હોય, ધંધાદારી હોય બધાય. અને આપણે તો શું ઘરની અંદર બનાવતા હોય, આપણે ઘરની અંદર વસ્તુ સારી બને એમ. તીખું ખાઈ ઉપરામાં તીખી. આ ચટણી મારી બહુ તીખી છે, અતિશય. લાલ મરચાં, લીલા મરચાં અને ઓલા મરચાં 2-3 જાતના ભેગા. જો આવી રીતે હું બનાવીશ, બહુ ફાઇન બનશે. આ ઘણા શું છે, ઘણી જાતની આ બને છે. જો આમાં એવું છે કે તમે આ બનાવો ને તો ગાજર ખમણીને ગાજર, કોબી, કાકડી એવી રીતે તમે બનાવી શકો. મેં માવાની બનાવવામાં છોકરાઓ છે ને આ જ ખાય છે, બીજી ખાતા નથી. અમુક જો વેજીટેબલ ખાય છે, મેં વેજીટેબલ બનાવી છે. પણ આ બની છે બહુ ફાઇન, બહુ સરસ બની છે. જો હાઈ ક્લાસ બનાવવાની ઉપર હું પેક કરી દઈશ. આ એમને સાદી સીધી જ બનાવી છે. આ મસાલાવાળી છે ને આની ઉપર હવે સેજ હું તેલવાળો હાથ લગાવું છું કે આ છે ને ચોટે નહીં મશીનમાં. ઓલી બે ઉતરે ને એટલે આ બે હું મૂકી દઈશ જ્યાં માવો વઘારેલો છે. આ 2 ચટણી છે, 3 ચટણી છે. હું તો ત્રીજી એ છે મેં ક્યાંક રાખી છે, એટલે આ ઓલી ઉતરે એટલે આ મૂકી દઉં. આ મસાલાવાળી છે. જો આ મસાલાવાળી બનાવી મેં. ઓલી વેજીટેબલ હતી, આ વેજીટેબલ બનાવી મેં. જો આ વેજીટેબલ છે, બહુ સરસ છે. આમાં મેં માખણ નાખ્યું છે, આ ચીઝ નાખ્યું છે અંદર, બહુ સરસ. હવે ઓલી મસાલાવાળી બનાવું છે, આ વેજીટેબલ છે. છોકરાઓ મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને સબસ્ક્રાઈબ. જો આ મસાલાવાળી છે, આ મસાલાવાળી સેન્ડવીચ. આ 2 છે એ વેજીટેબલ છે, અને આ 2 આ મશીનમાંથી તરત જ લીધી. હાલો બધાય જમવા. હું ખરેખર છોકરા માટે જ બનાવું છું, અને છોકરાઓ જ જમવાના છે. બાકી બપોરની રસોઈ છે હાઈ ક્લાસ. જુઓ હવે આ લીલી ચટણી છે, આ મેં તમને મિક્સ કરીને બતાવ્યું બધું. આ લાલ છે મરચાંની, આ મેં બતાવી. અને આ ચટણી છે ને ખજૂર આંબલીની છે. આ તમને ખાલી સ્પેરમાં કરી છે, યોગ્ય લાગે તો આમાં લેવાની, નકર નહીં. તો જુઓ 2 વેજીટેબલ છે અને 2 મસાલાવાળી છે. તો જુઓ મારો નાસ્તો સવારનો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મને આ બધી વસ્તુનો શોખ છે ને, હું આથી સરસ બનાવીને બતાવીશ તમને. હજી કોબી, ગાજર, કાકડી એ બધાનું ક્રશ કરીને એ તમે જંગલી સેન્ડવિચ કહેવાય, એ તમે બનાવી શકો. ઘણી જાતની સેન્ડવિચ થાય છે. તો આવી સેન્ડવિચ બનાવીને દરરોજ તમે ખાજો. આ બહુ પ્રોટીનવાળી કહેવાય, સારી કહેવાય. અને આમાં છે ને માખણ અને ચીઝ 2 હોય. મેં 2 નાખ્યા છે, માખણ ને ચીઝ 2. અમુકમાં 2માં નથી નાખ્યા કારણ કે છોકરાને નથી ખાતા અમુક. તો મારી આ નાસ્તો સારો લાગ્યો તો શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચો.